संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। ગઈ વખતે ગઈકાલે આપણે સર્વત્ર પ્રસિદ્ધોપદેશાદ સૂત્ર જોયું હતું. ના અંતર્ગત આપણે વૃત્તિ જે બ્રહ્મસૂત્ર વૃત્તિ જે છે તે વૃત્તિ જોઈ હતી શ્રી વ્રજનાથ ભટ્ટ કૃતા, અને તેના અંતર્ગત આપણે સિદ્ધાંત જોઈ લીધો હતો. હવે સિદ્ધાંત જોયા પછી આપણે ભાષ્યના ભાષ્ય પર જે વ્યાખ્યાન જે છે પુરુષોત્તમજીનું, એ અનુસાર આપણે આગળ સંશયોત્થાન પર હતા. આપણે તો સંશયોત્થાનમાં તો કોઈ સંશય નહીં હોય. આઈ થિંક અત્યાર સુધી સંશયોત્થાન જે છે એ સમજમાં આવ્યો હશે હવે બધાને. તો સંશય હોય પૂછી લો, સંશયમાં સંશય છે નથી. સંવિધિ નથી, એ જ પહેલા તો સંશય હતો ને. અચ્છા, હા, એટલે સંવિધિ જે છે ન અયમ સંવિધિ, એમાં તો કોઈ સંશય નથી. હા, એટલે એમાં જો કોઈ સંશય હોય તો કેવો, નહીં તો આપણે આગળ વધીએ. એટલે નથી, હું સમજ્યો એમ પ્રમાણે, તો આપણે આગળ જઈએ. તથા સતી અત્ર જગત ઉક્ત રૂપત્વાદ સર્વત્ર રાગ દ્વેષ રહિતો ભૂત્વા વક્ષ્યમાણ ઉપાસનમ કુર્યાદિતિ સંવિધિ અંગીકૃત્ય અગ્રે મનોમયત્વાદિ ધર્મ વૈશિષ્ટ્ય કથનાત તત્ર જીવોપાસનમેવ વિધીયત ઇતિ પૂર્વ પક્ષમ ઉત્થાપયંતિ. ત્યાં સુધી આપણે ગઈકાલે જોયું હતું. આપણે એ જોયું કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ સજ્જલાન ઇતિ શાંત ઉપાસીત, એ ઉપક્રમમાં આપણે જોયું કે શાંત ઉપાસીત એ આજ્ઞાત્મક છે, અને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તે આજ્ઞાત્મક ન હોય ને કોઈ ડિસ્ક્રિપ્ટિવ સેન્સમાં કહેવામાં આવેલો કોઈ સ્ટેટમેન્ટ છે, કોઈ વર્ણનાત્મક હોય એવો સ્ટેટમેન્ટ લાગી રહ્યો છે. અને શાંત ઉપાસિત એ આજ્ઞાત્મક લાગી રહ્યો છે. તેના કારણે જો કોઈને સંશય થાય એ મૂળમાં શાંત ઉપાસિત થવાનું કહેવામાં આવ્યું છે, તો એ પ્રમાણેનો જો કોઈને સંશય થાય તો ત્યાં કહી રહ્યા છે મહાપ્રભુજી કે ન ચ અયમ સંવિધિ. કેમ કે શમ મતલબ કે મનોનિગ્રહ, તો મનોનિગ્રહ પર જો ભાર આપવામાં આવશે તો
જીવોપાસના પરક અર્થ થઈ જશે. તો મૂળમાં વાક્ય જે છે, વાક્યાર્થ જે છે બ્રહ્મોપાસના છે, વાક્યાર્થ જીવોપાસના પરક નથી. કેમ કે આગળ આપણે જોઈ ગયા, પાછળ આપણે જોઈ ગયા, શમવિધિ અંગીકૃત્ય અગ્રે મનોમયત્વાદિ ધર્મ વૈશિષ્ટ્ય કથનાત તત્ર જીવોપાસનમેવ વિધીયત. તો શમવિધિ જે છે એવી જો શમવિધિ આપણે માનીએ તો આગળ મનોમયત્વાદી ધર્મ જે કહેવામાં આવ્યા છે, મનોમય પ્રાણ શરીર, ભારૂપ, સત્ય સંકલ્પ વગેરે જે આદિ ધર્મો જે કહેવામાં આવ્યા છે, તે ધર્મો જે છે એ જીવોપાસના માટેના ધર્મો પરખ થઈ જશે. તેથી આવો પૂર્વ પક્ષ અહીંયા ઉત્પન્ન થાય તો મહાપ્રભુજી કહે છે ન ચયમ શમવિધિ, આને શમવિધિ તરીકે નહીં ગ્રહણ કરવી જોઈએ. આને તત્કૃતો ન આદ્રિયત ઇત્યાશંક્યાહુ ન ચયમ આતિ. શમવિધિ ઉપગચ્છતા શાંતુપાસીત ઇત્યસ્ય શમપૂર્વક ઉપાસના વિધાન રૂપે વાક્યાર્થે અંગીકૃતે ઉક્ત ઉપાસનાર્થમ શમમ સંપાદયેત इति वचन व्यक्तेः पदद्वयेपि लक्षणापत्या वाक्यार्थे लक्षणा प्रसंगात. હવે એક બીજો પ્રોબ્લેમ આવી રહ્યો છે. એ પ્રોબ્લેમમાં પ્રભુજી એમ કહે છે કે જો આને શમવિધિ ગણીએ, જો કદાચિત આપણે એને શમવિધિ પણ ગણીએ તો વાક્યાર્થમાં પદદ્વયેપી લક્ષણા આપત્યા, પદદ્વયેપી એટલે કે શાંત એક પદ અને ઉપાસિત બીજો પદ. તો શાંત ઉપાસિત બંને પદોમાં લક્ષણાની આપત્તિ આવી શકે છે. મેં તમને વૃત્તિ જે લીધી હતી તેમાં મેં તમને થોડીક હિન્ટ આપી હતી. તો લક્ષણાની જે આપત્તિ જે છે એ આવી શકે છે. કેવી રીતે? તો ત્યાં કહી રહ્યા છે કે જો શમવિધિ માની આને, જો કે શમવિધિ નથી અહીંયા, પણ જો કદાચિત તમે તુષ્યતુ દુર્જન ન્યાયથી પણ શમવિધિ જો માની પણ લઈએ, સમજમાં આવ્યો ને, તો બીજી કઈ આપત્તિ આવે છે? તો મહાપ્રભુજી કહે છે કે માની લો કે અહીંયા શમવિધિ છે અને તુષ્યતુ દુર્જન ન્યાયથી પણ જો આપણે શમવિધિ માનીએ તો મહાપ્રભુજી કહે છે ન ચાયમ શમવિધિ વાક્યાર્થે લક્ષણા પ્રસંગાત. છતાં પણ વાક્યાર્થમાં લક્ષણાનો પ્રસંગ આવશે. કેવી રીતે? તો ત્યાં કહી રહ્યા છે કે શાંત ઉપાસિત બે પદ છે. શાંત ઉપાસિત બે પદ. અને જો લક્ષણાથી આ બંનેને લક્ષણાથી આપણે જો એનો અર્થ કરીએ તો રશ્મિકાર જે છે યોગી ગોપેશ્વરજી એ જરા સ્ફુટ કરીને સમજાવી રહ્યા છે ને કે શાંતિ ઇત્યસ્ય ક્ષમોપલક્ષકત્વમ આધેયતા સંબંધેન ઉપાસનાયાઃ સંપાદન લક્ષકત્વમ કાર્યતા સંબંધેન ઇત્યેવમ પદ્યદ્વયેપી લક્ષણાપત્તિ ઇત્યર્થ. તો ત્યાં કહી રહ્યા છે કે અચ્છા, જો શાંત ઉપાસિત પર ભાર આપવામાં આવે અને શમવિધિ ગણી લેવામાં આવે, કેમ કે અહીંયા આજ્ઞા છે શાંત ઉપાસિત, તો
એને જો સમવિધિ ગણવામાં આવે અને સમવિધિના કારણે સમનું સંપાદન પ્રથમ જરૂરી હોય, કેમ કે સમવિધિની અંદર પહેલા સમવિધિ નું સંપાદન કરવું જોઈએ. તો ઉપલક્ષકત્વ અને સંપાદન લક્ષકત્વ એમ કાર્ય કારણ ભાવ સિદ્ધ થશે. મતલબ કે શાંત ઇત્યસ્ય સમોપલક્ષકત્વમ આધેયતા સંબંધેન ઉપાસનાયાઃ સંપાદન લક્ષકત્વમ કાર્યતા સંબંધેન. મતલબમાં શું થયું કે શાંત મતલબ કે શમ નો સંપાદન પહેલા થવું જોઈએ અને પછી એના કાર્ય રૂપેણ ઉપાસના થવી જોઈએ, એવો અર્થ થયો ને. એટલે શાંત ઇત્યસ્ય સમોપલક્ષકત્વમ આધેયતા સંબંધેન. ઉપલક્ષકત્વ જે છે એ શમ ઉપર થશે અને ઉપાસના જે છે એ સંપાદન લક્ષકત્વમ થશે. સમજમાં આવે ને? એટલે તેથી કરીને આ તો લક્ષણાર્થી અર્થ આપ્યો મેટાફોરિકલ સેન્સમાં કે પહેલા શાંત પહેલા શમ કરો અને પછી ઉપાસના સંપાદન કરો. આય ને સમજમાં? તો આ તો કેવી રીતે થઈ શકે? પહેલા શાંત થાવ ને પછી ઉપાસન કરો, તો આ તો કેવી રીતે થઈ શકે? આવું તો પોસિબલ નથી. કેમ કે અહીંયા શું કહેવામાં આવ્યું છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન શાંત ઉપાસિત. એટલે પહેલા ભાર પછી શું થઈ ગયો? સમવિધિ ઉપર થઈ ગયો. સમવિધિ ઉપર થયો પછી ઉપાસના. એટલે ઉપાસના જે છે તો કાર્ય રૂપેણ આવી રહ્યો છે. ઉપાસના કાર્ય રૂપેણ આવી ગયો. સંપાદન લક્ષકત્વમ. તો આ તો લક્ષણાર્થી અર્થ લઈ લીધો કહેવા છે ને. કેમ કે લક્ષણાની અંદર બે હોય, લક્ષકત્વ અને સંપાદન લક્ષકત્વ, ઉપલક્ષકત્વ અને સંપાદન લક્ષકત્વ. શંકરાચાર્ય સમજવાનું. હા, શંકરાચાર્યની એવું સમજે ને એ જે લક્ષણાથી અર્થ કરે છે એ બુદ્ધનો છે. આ બુદ્ધનો પૂર્વ પક્ષ છે. આ પૂર્વ પક્ષ બુદ્ધનો છે, પણ આમ શંકરાચાર્ય એ સમવિધિ કરે છે ને એટલે એ લક્ષણાથી જ અર્થ કરે છે ને એમ. પણ અહીંયા શંકરાચાર્યજી જે છે એમનો સ્ટેન્ડ જુદો છે. શંકરાચાર્યજી પણ અહીંયા બ્રહ્મ વાક્ય ગણે છે. બરાબર, સમજી. અહીંયા જે સ્ટેન્ડ છે શંકરાચાર્ય સમજી ગઈ, મને પડી ગઈ. એટલે ઉપલક્ષકત્વ એ શમ છે અને સંપાદન લક્ષકત્વ ઉપાસના થઈ ગયો. સમજમાં આવ્યું? તેથી અહીંયા કહી રહ્યા છે કે આ તો ભારે પ્રોબ્લેમ થઈ ગઈ. વાક્યાર્થી લક્ષણા પ્રસંગાત. અહીંયા તો તમે ભાર આપી રહ્યા છો શાંત થવા પર. એટલે પહેલા શાંત થાવ ને પછી ઉપાસના કરો. તો પહેલા માણસ શાંત કેવી રીતે થાય? શમ કેવી રીતે શમ નો સંપાદન થાય? સમજમાં આવ્યું? તો ના થાય. પહેલા શમનો જ શમનું સંપાદન જે છે શમ પહેલા સિદ્ધ થવો જોઈએ ને પછી એના કાર્ય રૂપેણ ઉપાસના આવી રહી છે. તો શાંત થવાના અંગ રૂપમાં ઉપાસના આવી રહી છે કે ઉપાસનાના અંગમાં શાંત આવી રહ્યો છે? થવાના અંગમાં શાંત અંગી છે અને અંગ ઉપાસના છે કે ઉપાસના અંગી છે અને શાંત અંગ છે? ઉપાસના અંગી છે ને શાંત અંગ હોવું જોઈએ ને, પણ અહીંયા ઊંધું થાય છે. હા, એવં ચક્ર. હા, તેથી કહી રહ્યા છે તેથી વૃત્તિમાં જુઓ પરમ અશાંતસ્ય નિખિલ જગતો
બ્રહ્મત્વેન ઉપાસનેન ઉપાસના દ્વારા શુદ્ધ અંતઃકરણસ્ય મનનાત્મક બ્રહ્મોપદેશે વયું. ભાર શાંત થવા પર છે કે બ્રહ્મ પર છે, બ્રહ્મોપાસના પર છે. મૂળમાં બ્રહ્મોપાસના કરવાનું કહ્યું છે કે મૂળમાં શાંત થવાનું કહ્યું છે? બ્રહ્મ ઉપાસના કરવા, શાંત થવાનું કહ્યું હોય તો તજ્જલાન વ્યર્થ છે. ઉપાસિત અને શાંત બહુ થઈ ગયું. તજ્જલાન કહેવાની શી જરૂર? શાંત ઉપાસિત એટલું ઇનફ હતું કહેવાનું. પણ તેથી મૂળમાં સમવિધિ ઉપર ભાર છે કે મૂળમાં બ્રહ્મની દરેકે દરેક જાગતિક અને જડ જીવાત્મક ને બ્રહ્મ તરીકેની ઉપાસના કરો એમ કહેવાનો આશય છે. મૂળમાં આશય શું થયો? એ જળ જીવની બ્રહ્મ તરીકે ઉપાસના કરો એ કહેવાનો આશય છે. બ્રહ્મરૂપ જાણીને એની ઉપાસના પછી પર ભાર છે. તજ્જલાન કહ્યું છે તેથી આપણને સમજમાં આવે છે કે આને બ્રહ્મન તરીકે બધાની ઉપાસના બ્રહ્મત્વે ન કરો બધું, કારણ કે બધું જ બ્રહ્માત્મક છે. સમજમાં આવ્યું ને? તેથી આને તો લક્ષણા પ્રસંગ આવી જશે. તેથી લક્ષણા પ્રસંગ આવે તેથી આ અર્થ નહીં કરવા જોઈએ, સમવિધિ રૂપી અર્થ નહીં ખપાવવો જોઈએ. બરાબર. તો સમવિધિ ઉપગચ્છતા શાંત ઉપાસિત ઇત્યસ્ય સમપૂર્વક ઉપાસના વિધાન રૂપે વાક્યાર્થે અંગીકૃતે ઉક્ત ઉપાસનાર્થમ શમમ સંપાદયેત ઇતિ વચન વ્યક્તે પદદ્વયેપી લક્ષણાપત્ય વાક્યાર્થે લક્ષણા પ્રસંગા. સમજમાં આવી ગયું ને? તેથી જો આપણે કે સમપૂર્વક ઉપાસના વિધાન છે તો સમપૂર્વક ઉપાસના વિધાન હોય તો ઉપાસનાર્થ શમનો સંપાદન થવો જોઈએ. તો ઉપાસનાર્થે શમનો સંપાદન થવો જોઈએ. જો એવું તમે જો અર્થ કરો તેથી શમનું સંપાદન થવું જોઈએ મૂળમાં. શમનું સંપાદન જો તમે કરો અને તજ્જલાનને ડ્રોપ કરી દો, કેમ કે અહીંયા તો તજ્જલાનને ડ્રોપ કરી દીધું. મૂળમાં શું થયું? શમમ સંપાદયેત ઉક્ત ઉપાસનો અર્થ, ઉપાસનાર્થ શમ સંપાદન કરો. તજ્જલાન ક્યાં ગયું? તો તજ્જલાનની શું યુઝ? શું વ્યર્થ થઈ ગયો તજ્જલાન? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન વ્યર્થ થઈ ગયો. તો સમવિધિ ગણીશું તો જસ્ટ શાંત ઉપાસિત ઇનફ હતું કહેવાનું. પણ એ તો નથી ને. આગળ તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન કહ્યું છે. તેથી આવો અર્થ નહીં કરી શકાય. તેથી કહી રહ્યા છે પરમ અશાંતસ્ય. હેલો. હા, શું હતું? આ બંનેને એક વાક્ય કરી ન શકાય કે શાંત થઈને તમે બ્રહ્મની ઉપાસના કરો એમ? એવું કહી શકાય? એ લક્ષણા થઈ કહેવાય? નહીં, એમાં તો લક્ષણા કઈથી આવે? ના આવે ને. તો પછી એવું આ બંનેનો અર્થ એવો ના લઈ શકાય? પણ અહીંયા એ લેતા નથી ને એવો અર્થ. તજ્જલાન નો અર્થ, તજ્જલાન જે છે એ ડ્રોપ કરીને એમ કહી રહ્યા છે કે જીવોપાસના પરક છે. જીવોપાસના પરક કે પોતાને શાંત થવાની અને શાંત થવાનો મૂળ મુદ્દો છે. અને તેથી કરીને શું કહી રહ્યા છે કે શાંત થવાનું અને ઉપાસના. હવે ઉપાસના તો ગમે તેની થઈ શકે ને. ઉપાસના જીવની પણ થઈ શકે ને ઉપાસના બ્રહ્મની પણ થઈ શકે. જો એ લોકો એમ માનતા હોય કે ઉપાસના જે છે એ બ્રહ્મની ઉપાસના કરવાનો વિધાન છે તો અમને કોઈ વાંધો નથી. પણ જીવોપાસનાનું વિધાન જો તમે ખપાવો કે સમવિધિ ઉપગચ્છતા, સમવિધિના કારણે આ તો જીવોપાસના પર લઈ જાય છે. એટલે બરાબર. કેમ કે જો માત્ર સમવિધિ ગણશો આને
હા તો આને જીવ પર ગણી શકાય ને, કેમ કે શમનું મનોનિગ્રહ તો ઘણી રીતે પ્રાપ્ત થઈ શકે. બરાબર. મન નિગ્રહ કરવાનો આશય છે કે મૂળમાં બધું બ્રહ્માત્મક છે એ સમજવાનો મૂળમાં આશય છે. પણ એમાં એ લોકોએ પૂર્વ પક્ષમાં એવું ક્યાં કીધું છે કે આ જીવની ઉપાસના છે, એવું કહ્યું છે થોડું? હા, પૂર્વ પક્ષ જ એ છે. કહ્યું છે ને, કુર્યાદિતિ સંવિધિ અંગીકૃત્ય અગ્રે મનોમયત્વાદિ ધર્મ વૈશિષ્ટ્ય કથના તત્ર જીવોપાસનમેવ વિધીયત. હા. ઉત્થાપયંતી કહ્યું છે ને, મેં તમને જીવોપાસના મેં તમને કહ્યું ને ક્યાં ગઈકાલે તમને જીવોપાસના સમજાવ્યું હતું કે જીવોપાસના એટલે હા સંશય છે, આ સંશય જ છે. એટલે એ લોકોએ સ્પષ્ટ રીતે એવું કહ્યું છે, એ મારા ધ્યાનમાં નતું આવ્યું. બરાબર છે, રાઈટ. એટલે એ તો મેં ગઈકાલે કહ્યું તથા સતી અત્ર જગત ઉક્તરૂપત્વાत् સર્વત્ર રાગદ્વેષ રહિતો ભૂત્વા ક્ષમાણ ઉપાસનમ કુર્યાત. મૂળમાં ઉપાસનમ કુર્યાત એ કહેવામાં આવ્યું છે, રાગદ્વેષ રહિત થઈને. અરે પણ ઉપાસનમ કુર્યાત રાગદ્વેષ રહીને કોનો ઉપાસનમ કુર્યાત? મનોમયત્વાદિ ધર્મ વૈશિષ્ટ્ય કથનાત તત્ર જીવોપાસનમેવ વિધીયતે. તો પ્રોબ્લેમ થઈ ગયું ને, અહીંયા તો જીવોપાસનમ. તમને જો રાગદ્વેષ રહિતો ભૂતવા, રાગદ્વેષ રહિત થઈને શાંત મતલબ રાગદ્વેષ રહિત થઈને, અને ઉપાસિત મતલબ કે જીવોપાસના. તો શાંત રાગદ્વેષ રહિત થઈને જીવોપાસનાનો વિધિ હોય તો તજ્જલાની શું આવશ્યકતા? નહીં. બરાબર. વક્ષ્યમાણો ઉપાસના એટલે હા, વક્ષ્યમાણો એટલે એને શું માણો? જે કહેવામાં આવેલી જે ઉપાસના છે, ઉપાસિત શબ્દ છે ને, વક્ષ્યમાણ. એટલે વક્ષ્યમાણ નો અર્થ કહેવાય એમ ને? વક્ષ્યમાણ નહીં, વક્ષ્યમાણ મતલબ જે કહેવાયેલો જે છે ઉપાસિત શબ્દ, એ ઉપાસના. કહેલું. હા, કહેલું. તો વક્ષ્યમાણ ઉપાસનમ કુર્યાત, જે ઉપાસના કહેવામાં આવી છે ઉપાસિત શબ્દથી, તે કુર્યાત. કેમ કે અહીંયા ઉપાસિત પ્રત્યય છે. તો સમવિધિ અંગીકૃત્ય, સમવિધિ ગણી લો એને. સમવિધિ ગણશો તો જીવોપાસના થઈ જશે. કારણ કે પછી તો મૂળમાં શમ જ સંપાદન થવાનું મૂળ થઈ ગયું ને. અને શમ સંપાદન એ મૂળ નથી. મૂળ છે બધાયનો બ્રહ્મ તરીકે બધા જ બ્રહ્માત્મક છે એવો ઉપદેશ આપવાનો છે મૂળમાં તો. તેથી કહી રહ્યા છે પરમ અશાંતસ્ય નિખિલ જગતો બ્રહ્મત્વેન ઉપાસના. બ્રહ્મત્વેન ઉપાસના દ્વારા શુદ્ધ અંતઃકરણ નો મનનાત્મક બ્રહ્મોપદેશ અહીંયા આપેલો છે. એટલે જીવોપાસનેન શુદ્ધ અંતઃકરણસ્ય નહીં, બ્રહ્મત્વેન ઉપાસનેન શુદ્ધ અંતઃકરણસ્ય. બ્રહ્મ ઉપાસના જે છે, બ્રહ્મ ઉપાસનાથી તમે શુદ્ધ થશો. શુદ્ધ થઈને તમે શું ઉપાસના કરવાના હતા? બ્રહ્મની ઉપાસના તમે કરવામાં આવેલી છે અહીંયા. બધા નિખિલ જગતની બધા જ બ્રહ્માત્મક છે એવી ઉપાસના તમે કરો તો શુદ્ધ અંતઃકરણ નો મનનાત્મક બ્રહ્મોપદેશ તમને મળશે. આ સેન્ટેન્સ મેઇન છે. આ જ મેઇન છે. બરાબર. તો એ કહી રહ્યા છે કે નહીં, એ તો એ પછી આગળ કહી રહ્યા છે તેથી મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કારણત્વેન સામાન્યત એવ
સિદ્ધત્વાत् અતઃ સર્વ જગતો બ્રહ્મત્વેન ઉપાસનમ ઉક્તમ. હવે સમજમાં અતઃ બરાબર બ્રહ્મત્વેન ઉપાસનમ ઉક્તમ. એટલે આખા જગતની બ્રહ્મ તરીકેની ઉપાસના જ અહીંયા કહેવામાં આવી છે. એટલે તમે સેપરેટલી કોઈ બીજાની ઉપાસના કરીને શાંત થઈને બીજાની ઉપાસના કરવાની કઈ ચર્ચા નથી કરવામાં આવી. ભાર શાંત ઉપર નથી, ભાર ઉપાસના પર છે. બરાબર. તમે સમજમાં આવ્યું? બરાબર. એટલે બ્રહ્મની ઉપાસના એમ શબ્દ જે બોલાય છે એટલે આ જે બ્રહ્મ બધા રૂપ થયો છે એ રૂપોની ઉપાસના એવો અર્થ સમજવાનો. ને બ્રહ્મની તો ઉપાસના કઈ રીતે કરાય? બ્રહ્મની ઉપાસના નથી, બ્રહ્મત્વેન ઉપાસના. હા, એ હું ચોખવટ કરવા માંગુ છું. રાઈટ. એટલે બધું કઈ બ્રહ્માત્મક છે. હા, એવી રીતે અહીંયા કહેવામાં આવે. એ મૂળ મુદ્દો એ છે. રાઈટ. એવું સમજાય તો ખરું ને. મૂળ મુદ્દો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંત ઉપાસિત. મૂળ મુદ્દો એ છે કે તેથી કરીને બધાએ સર્વ જગત નું બ્રહ્મત્વેન ઉપાસન કરો. ઉપાસિત છે ને, તો સર્વ જગત અતઃ સર્વ જગતો બ્રહ્મત્વેન ઉપાસનમ ઉક્તમ. બરાબર. 441 પેજ પર છે. કોઈને શોધવું હોય તો. એટલે મુખ્ય વસ્તુ ક્યાં કહેવામાં આવી છે ને શું સમજે છે એટલો ફરક ઘણો મોટો એટલો ફરક પડી જાય છે. શબ્દની રમત છે બધી. હા, એ ઘણો મોટો ફરક પડી જાય. એટલે એ કહેતા ને કે શબ્દ પર ધ્યાન આપો, શબ્દ પર ધ્યાન આપો એટલે કે આપણને. તેથી વક્ષ્યમાણ ઉપાસનાયા જીવાત્મ વિષયત્વ અંગીકારે છે શાંતો દાંત ઇત્યાત્મક દર્શન વાક્યાદસ્યામ દર્શન સામાન્ય સમસ્યાવાપ સિદ્ધત્વાચ વિધિ વૈયર્થાપાત. બરાબર. તો મેં કહ્યું તેમ કે જો તમે એને જીવાત્માની ઉપાસના પરક સમજો એને કે જીવની ઉપાસના જ તમને અહીંયા મુખ્ય અર્થ છે, મતલબ શાંત થવા પર અર્થ છે. કેમ કે જીવોપાસના મતલબ કે શાંત થવું, બસ. મનનો નિગ્રહ કરવો, બ્રહ્મને છોડો, મનનો નિગ્રહ મુખ્ય છે. હવે એમાં પેપ્સી કોલા, કોકા કોલા એમ કરીને મનનો નિગ્રહ થાય અને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનથી પણ શાંત થવાય. સમજમાં ને? એમને એક માળા જપો તમે, પેપ્સી કોલા, કોકા કોલા, બસ 24/7. પેપ્સી કોલામાં નિરોધ થઈ જાય. તો મનનો નિગ્રહ તો થઈ ગયો ને આમે. એવો મન નિગ્રહ કરવાનો છે અહીંયા. એમાં નિગ્રહ કરવાનો તે મુખ્ય છે. હા, એ કરવાનું છે, નથી કરવાનું ને. સમજમાં? ક્રતુકરણ. હવે આગળ ક્રતુનું વાત છે. ભાષ્ય પર જોઈએ કઈક બીજું. હા, ઇદમેવ પુરાણાદિષુ વિચારત્વેન ઉપાસનમ. પુરાણમાં પણ કર્તુકરણસ્ય અગ્રે વક્ષ્યમાણત્વેન તદ અનુવાદાંગીકારોપ્ય અપી સંગત ઇતિ ચકારાર્થઃ. અને એમાં કહી રહ્યા તથા ચ નૈવમ પૂર્વ પક્ષ ઉચિત ઇત્યર્થ તસ્માદ અયમ ઉપાસનાંતર વિધિરેવ ઇત્યાહુ અતઃ ઇત્યાદિ. એમાં જુઓ, તચ્ચ ઉપાસનમ પ્રકાર ભેદેન. કેમ આમ કહો છો કે સર્વ જગતની બ્રહ્મત્વેન ઉપાસનાનો મુખ્ય મુદ્દો છે, કેમ એમ ગ્રહણ કરો છો? તો સિદ્ધાંતિ કહે છે કે કેમ કે પુરાણ વગેરેમાં પણ
આવી રીતે જ ઉપાસના કરવાનો મુદ્દો આવ્યો છે. સમજમાં આવ્યું? પુરાણ જે છે પંચમ વેદ છે અને પુરાણમાં વગેરે બધા શાસ્ત્રોમાં બ્રહ્મત્વેન ઉપાસના કરવાની વિધિ આવે છે. તેથી અમે આમ કહીએ છીએ. પાતાલમ એતસ્ય હિ પાદમૂલમ ઇત્યાદિનોક્તમત ઉપાસનાંતરોપગમ એવ યુક્ત્યર્થ. વિરાટ સ્વરૂપ. હા, પાતાલસ્ય વિરાટ સ્વરૂપનું જ વર્ણન છે. પાતાલમ એતસ્ય હિ પાદમૂલમ. પાદમૂલ જે છે વિરાટ સ્વરૂપનો જે પાદમૂલ જે છે પાતાલ રૂપ છે. તેમાં કોની ઉપાસના કરવાની આવી? પાતાલની ઉપાસના કરવાનું કહ્યું છે કે જે પેલા વિરાટ પુરુષમાં જે બધાની બ્રહ્માત્મકતા છે એ કહેવામાં આવી છે. વિરાટની સમજમાં આવ્યું? બરાબર. પાતાલમ એતસ્ય હિ પાદમૂલમ. તેમાં પછી આપણે પાતાલમાં જવાનું કહેવામાં આવ્યું છે કે સર્વ કાંઈ બ્રહ્માત્મક છે. જે ભગવદ પાદમૂલ જે છે તેમાં પાતાલ સ્થિત છે. એવી રીતે સર્વ જગત જે છે એ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, સર્વ કાંઈ બ્રહ્માત્મક છે. આવી સમજમાં? બરાબર છે. હવે આગળ કહી રહ્યા છે એતદ વિચાર પ્રયોજનમ પ્રસ્તુતમ આહુઃ અતઃ પરમ ઇત્યાદિ. હવે આગળના વાક્યોમાં સંદેહ છે. જો આગળ જે આવનારો જે વાક્ય જે છે તેમાં હવે સંદેહ ઉત્પન્ન થાય છે. અથ ખલુ ક્રતુમયઃ પુરુષો યથા ક્રતુરસ્મિન લોકે પુરુષો ભવતિ તથૈત પ્રેત્ય ભવતિ સ ક્રતુમ કુર્વીત મનોમય પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ. તો ઇત્યાદિ પછી આગળ છે. તો અથ ખલુ ક્રતુમય પુરુષો ક્રતુકુર્વીત. તો ક્રતુકુર્વીત જે છે એમાં આગળ કોઈ સંશયોત્થાન આવી શકે છે. બરાબર. સ્થાનમાં એમ કહી રહ્યા છે કથમ સંદેહ આકાંક્ષાયામ તમ બોધયિતુમ વ્યાકુર્વંતી ક્રતુ ઇત્યાદિ. હવે એ સંશયોત્થાન કહી રહ્યા છે. અતઃ પરમ અગ્રિમ વાક્યાર્થ સંદેહ ક્રતુમ કુર્વીત. હવે આગળ કહી રહ્યા છે સંદેહ એ કહી રહ્યા છે કે નનુ દ્રવ્યદેવ તે યજ્ઞસ્ય સ્વરૂપ ભૂતે તે ચ અત્ર અનુક્તે ઇતિ કથન યજ્ઞત્વ અવગતિરિત્ય આહુઃ તસ્ય ઇત્યાદિ. તો આગળ મહાપ્રભુજીએ શું કહ્યું છે? ક્રતુમ કુર્વીત ઇતિ ક્રતુ ધર્મો યજ્ઞ ઇતિ યાવત તસ્ય સ્વરૂપમ મનોમય પ્રાણ શરીર ઇતિ. ક્રતુ જે છે પહેલા ક્રતુ કરવાનું કહ્યું છે. જો એનું મૂળ વાક્ય જે છે એ જુઓ. ક્રતુમ કુર્વતી. એક મિનિટ. હા, ક્યાં ગયું એ મૂળ વાક્ય? હા, એટલે એમ કહ્યું છે પહેલા કહ્યું છે અથ ખલુ ક્રતુમય પુરુષો યથા ક્રતુર વગેરે વગેરે સક્રતુમ કુર્વીત. પહેલા ક્રતુમ કુર્વીત કહ્યું અને પછી શું કહ્યું? મનોમય પ્રાણ શરીરો. તો હવે શું થઈ જાય કોઈને સંશયોત્થાન કે ઓહો અચ્છા આ તો યજ્ઞ છે. ક્રતુમ નો મતલબ ડિક્શનરી મિનિંગમાં યજ્ઞ છે. અચ્છા આ તો યજ્ઞ છે. ક્રતુમ કુર્વીત યજ્ઞ કરો દે ધનાધન. હવે યજ્ઞ કરો તો એનું સ્વરૂપ ક્યાંથી મળશે? તો કહી રહ્યા છે કે કદાચિત કોઈને એમ લાગી જાય કે ઓહો મનોમય પ્રાણ શરીરો. વેદમાંથી યજ્ઞ, વેદમાં તો યજ્ઞ કહેવામાં આવ્યા છે અને વેદની તો મનોમયતા સિદ્ધ છે. તેથી અચ્છા પછી કોઈને એમ સમજમાં આવી જાય કે અચ્છા અહીંયા તો યજ્ઞ કરવાનું કહ્યું છે અને યજ્ઞનું તો સ્વરૂપ જે છે
એ તો વેદમાં વર્ણન કરેલું છે, એવી કોઈને ભ્રાંત ધારણા થઈ જાય. સમજમાં આવ્યું? કારણ કે પેલી ફ્લો જુઓ તમે, ક્રતુમ કુર્વીત, તેથી ક્રતુ કરો, ક્રતુ કરો, કેના પ્રમાણે ક્રતુ કરો? તો નેક્સ્ટ સ્ટેટમેન્ટ જ છે મનોમય. સમજમાં આવ્યું ને? મનોમય પ્રાણ શરીરો, તો મનોમય તો વેદ છે. તો કોઈને એવી ધારણા થઈ જાય કે અચ્છા તેથી કરીને યજ્ઞ કરો, બસ એવું કહેવામાં આવ્યું છે. વેદમાં વર્ણિત જે યજ્ઞ છે તે કરો. સમજમાં આવી જાય ને કોઈને? વાત સમજમાં આવ્યું કે નહીં? મૂળમાં જે કહ્યું છે એ રીતે સમજમાં આવે. હા, એટલે યજ્ઞ ઇતિ યાવત તસ્ય સ્વરૂપમ મનોમય પ્રાણ શરીર ઇતિ. અને તેથી મહાપ્રભુજી કહે છે તત્ર મનોમય ઇતિ પ્રમાણભૂતો વેદ. એટલે મનોમય જે છે એ તો વેદ છે. અને વેદના અનુસાર યજ્ઞ કરવાનું કહ્યું છે. કોઈને એવી થઈ જાય ને ભ્રાંત ધારણા, સંદેહ ચાલી રહ્યો છે અને સિદ્ધાંત ની ગણતા, તો કોઈને એવી થઈ જાય ને અચ્છા વેદ છે, મનોમય છે, મનોમય ના હિસાબ થી આપણે કરતું કુર્વી યજ્ઞ કરો. તો ત્યાં એક સમરસોલ્ટ પુરુષોત્તમજી કહે છે, અહીંયા જુઓ, પુરુષોત્તમજી કહે છે અચ્છા એમ યજ્ઞ કરવાનું કહ્યું છે, અમે નથી માનતા. પુરુષોત્તમજી કહે છે કે અચ્છા તમે પેલો જે કયો યજ્ઞ કરવાનું કહ્યું છે એ તો જરા વિચારો. કહી રહ્યા છે પુરુષોત્તમજી, દ્રવ્ય દેવતે યજ્ઞ સ્વરૂપ ભૂતે. અચ્છા તમે એમ કહો છો કે દ્રવ્ય યજ્ઞ કરવાનું કહ્યું છે, દેવતા યજ્ઞ કરવાનું કહ્યું છે. તો દ્રવ્ય દેવતે યજ્ઞ સ્વરૂપ ભૂતે, જો વેદમાં વર્ણિત જે યજ્ઞ જે છે, જે હોમ યજ્ઞ જે છે, જે એમાં તો દ્રવ્ય જોઈશે ને દેવતા જોઈશે, તો યજ્ઞ નું સ્વરૂપ બને ને. હોમ કરવા માટે દ્રવ્ય જોઈએ, અને જેને હોમ કરી રહ્યા છો એ અગ્નિ જોઈએ, દેવતા જોઈએ. તો હોમ કરવાનું માટેનું દ્રવ્ય જોઈશે, અને જેને અર્પણ કરશો એ અગ્નિ જોઈશે. તો અહીંયા તમને શું લાગે છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન, એટલે એ બધો જ્ઞાનોપદેશ કરો, શાંત થવાનો જ્ઞાનોપદેશ થાય, અચાનક જ દ્રવ્ય યજ્ઞ કરવાની આજ્ઞા કેવી રીતે થઈ ગઈ? તે અત્ર અનુક્તે. અહીંયા એવું ક્યાં કહ્યું છે દ્રવ્ય દેવતા યજ્ઞ? એવું ક્યાં કહ્યું છે? અહીંયા ક્રતુ છે. તમને સમજમાં આવે છે? ફ્લો જુઓ, ચાંડિલ્ય વિદ્યાનો ફ્લો જુઓ. ફ્લો માં છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધું બ્રહ્માત્મક છે. વેરી ગુડ. શાંત થઈને બ્રહ્મોપાસના કરવી જોઈએ, વેરી ગુડ. અચાનક જ એમ કે યજ્ઞ કરો તો એ કેવી રીતે બને ભાઈ? અચાનક જ કેમનો મૂડ ચેન્જ થઈ ગયો તમારો? પેલો દ્રવ્ય યજ્ઞ કરો આવ્યું, દ્રવ્ય દેવતે યજ્ઞ સ્વરૂપ ભૂતે તે અત્ર અનુક્તે. અહીંયા તો અનુક્ત છે. ઇતિ કથમ યજ્ઞત્વાવગતિ રીતિ આહુ તસ્ય ઇત્યાદિ. તો મહાપ્રભુજી કહે છે કે અચ્છા કોઈને સંદેહ થઈ જાય કે ભાઈ આ દ્રવ્ય યજ્ઞ છે કે શું છે, અને કોઈ જસ્ટિફિકેશન કરવા માંગે, તથા ચ દ્રવ્યાદિ રહિતો એમ જ્ઞાન યજ્ઞ ઇત્યર્થ. તેથી કહી રહ્યા છે કે નહીં ભાઈ આને અહીંયા પેલો દ્રવ્ય યજ્ઞ નહીં ગણો, દ્રવ્યાદિ રહિતો અયમ જ્ઞાન યજ્ઞ. આ જ્ઞાન યજ્ઞ વાત કરવામાં આવી છે. પુરુષોત્તમ સહસ્ત્રમાં નામાત્મક યજ્ઞ છે અને હોમાત્મક યજ્ઞ કરે જ છે ને, એવી બધા કરતા જ હોય છે. હા, એટલે જ્ઞાન યજ્ઞ રશ્મિકાર એમ કહે છે કે દ્રવ્ય યજ્ઞાસ્તયોપયજ્ઞા યોગ યજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ મુનય સશિત વ્રતઃ એમ કહી રહ્યા છે.
સમજમાં આવ્યું? દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, તપ યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ. સમજમાં આવ્યું? યોગ યજ્ઞ, ત્રીજો પ્રકારનો યજ્ઞ છે યોગ યજ્ઞ. કેટલા બધા યજ્ઞ છે, યજ્ઞ છે. અને ચોથો છે સ્વાધ્યાય યજ્ઞ. અને ચોથો છે જ્ઞાન યજ્ઞ, પાંચમો જ્ઞાન યજ્ઞ. હવે આને વચ્ચે માનો તો સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ છે એક પણ થઈ શકે છે ને. જો ચ ના માનો, ચ ન માનો તો એક જ છે ને, ચ માનો તો તેથી બંને લઈ શકાય છે. સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ પણ લઈ શકાય છે, સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ. સમજમાં આવ્યું? એવું પણ લઈ શકાય છે. હવે એમાં ખબર નહીં, મારો કોઈ મિસ્ટેક થતી હોય તો 2 યજ્ઞ ગણી શકાય ને 1 યજ્ઞ પણ ગણી શકાય. ખ્યાલ નથી, એનો ટ્રાન્સલેશનમાં આપણે જોવું પડશે કે આમાં ચકાર કેમને એ લોકોએ ક્યાં મૂક્યો છે. પણ આટલા યજ્ઞ છે, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞ. એટલે ધવલભાઈ સ્વાધ્યાય કરો તો જ્ઞાન મળે ને એવું હશે ને? હા, તેથી આ જ્ઞાન યજ્ઞ છે. અહીંયા દ્રવ્ય યજ્ઞ નથી. સમજમાં? દ્રવ્ય યજ્ઞ નથી કહેવામાં આવ્યું. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ. તો એમાં અહીંયા કયો યજ્ઞ કયો છે? ક્રતુમ કહીને. અહીંયા તો જ્ઞાન યજ્ઞ લેવું પડશે ને. દ્રવ્યાદિ રહી તો એમ જ્ઞાન યજ્ઞો. દ્રવ્ય કે જો તમે એમ માનો કે અહીંયા તો દ્રવ્ય યજ્ઞ તો કયા દ્રવ્યથી કરશો? એની આકાંક્ષાની પૂર્તિ કોણ કરશે? કયો યજ્ઞ? સોમ યજ્ઞ? કયો યજ્ઞ? અગ્નિષ્ટમ યજ્ઞ? કયો યજ્ઞ? ક્યાં છે દ્રવ્ય? ક્યાં છે? કયા દેવતાનો યજ્ઞ? કયા દ્રવ્યથી યજ્ઞ? એ બધી આકાંક્ષાની પૂર્તિ કોણ કરશે? સમજમાં આવ્યું? તો આવું તો ગણી ના શકાય, દ્રવ્ય યજ્ઞ નહીં ગણી શકાય. તેથી પુરુષોત્તમજી કહે છે કે તથા દ્રવ્યાદિ રહિતો એમ જ્ઞાન યજ્ઞ હતી. આને તો જ્ઞાન યજ્ઞ કહેવું પડશે ને. એટલે યજ્ઞ કરવાનું હોય તો એની સાથે શું શું કરવાનું એવી પણ વિધિ કે એનો જે પણ જરૂરિયાત હોય એ કહેલી હોવી જોઈએ. હા, એ તો નિશ્ચિત કહેવી જ જોઈએ. કહેવી જ જોઈએ, કારણ કે અહીંયા બી જ્ઞાન યજ્ઞ એવું તો સ્પષ્ટ તો કહ્યું જ નથી. એટલે આપણે લેવાનું છે કે આવું કહ્યું હશે. સ્પષ્ટ એવું નથી કહ્યું ના, સાબિત થઈ જ જાય ને, કારણ કે ઓટોમેટિક થયું એમ. ના, વેદમાં તો બ્રહ્મના જ વચન હોય ને. આપણે જે પ્રકારનો ટોપિક, જે સબ્જેક્ટ મેટર ચાલતો હોય તે પ્રમાણે તો આપણે સમજવું જોઈએ ને. ઉપસંહાર, અભ્યાસ વગેરે સમજવું તો જોઈએ ને. તો આ પ્રમાણે અહીંયા જો વેદ લો, પેલો મનોમય પ્રાણ શરીરો, એમ સમજમાં. જો એને વેદાત્મક લો કે અચ્છા તો દ્રવ્ય યજ્ઞ છે અને દ્રવ્ય યજ્ઞ નો સ્વરૂપ તો ક્યાં મળશે? વેદમાં મળશે. તેથી કરીને મનોમય કહેવું છે. જો આવો કોઈ સંશય ઉત્થાન કરો, તેથી કરીને જીવોપાસના વળી પાછી આવી ગઈ. બ્રહ્મ ને છોડો, બ્રહ્મની ઉપાસના કરવાનો વિધાન નથી. યજ્ઞ કરો તમારે. બધા યજ્ઞની પાછળ જ પડ્યા છે. સમજમાં આવ્યું ને? ગાયત્રી વાળા એવું કરે છે. જુઓ તમે. તેથી હવે પછી સંશય પાછું બીજો કેવો થાય? મનોમય પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ. હવે એમ કહે છે કે તેથી કરીને યજ્ઞ કરો. જે વેદમાં મનોમય રૂપ વેદ જે છે એના પ્રમાણે યજ્ઞ કરો. અચ્છા, ચાલો એવું કરીએ તો એવો અર્થ પ્રમાણે આગળ જઈને પછી પેલો પૂર્વ પક્ષી એમ કહે છે કે ચલો આ તો બહુ સુંદર અર્થ થઈ ગયો ને, તો ચાલો એનો એ જ અર્થ રાખીએ. અને પછી એ પૂર્વ પક્ષી આગળ વળી પાછો સંશય કરે છે કે જો આ પ્રમાણે અર્થ લઈએ તો કેટલી બધી સુંદર અર્થ આવે. એ તમને અમે સમજાવી. આ પૂર્વ પક્ષ કહી રહ્યો છું. હા,
તો એ કહે છે કે જો અહીંયા એડિશનલી ભારૂપ પણ કહ્યું છે ને સત્ય સંકલ્પ પણ કહ્યું છે. તો હવે હું તમને અર્થ બેસાડી આપું. અર્થ બેસાડીને એમ કહે છે કે જુઓ, જીવની ઉપાસના બ્રહ્મ તરીકે કરવાની કહી છે અને જીવને ની ઉપાસના જ અહીંયા મુખ્ય મુદ્દો છે, કેમ કે મુખ્ય ભાર યજ્ઞ કરવામાં છે અને એમાં ભારૂપ અને સત્ય સંકલ્પ એ તો જીવના ધર્મો છે. ભારૂપ એટલે પ્રકાશ અને સત્ય સંકલ્પ તો જીવ જ કરી શકે. સમજમાં આવ્યું? સત્ય સંકલ્પ જીવ કરી શકે એટલું ના સમજાયું. કરવાનો પોસિબિલિટી જ ના હોય ને, સંકલ્પ કરવાની જડમાં ના હોય. બરાબર, સમજાયું. એ ચિદ જ સંકલ્પ કરી શકે ને, ચિદ જ કરે. બરાબર. તો તેથી કરીને મનોમય, પ્રાણ, શરીરો, ભારૂપ, સત્ય સંકલ્પ આ બધા તો જીવના ધર્મો કહેવામાં આવ્યા છે. બરાબર બરાબર. તો પછી એને જીવોપાસના જ માની લો ને. આમ સમજમાં? હા. કારણ કે બાપડાને પ્રોબ્લેમ ક્યાં થાય છે કે ભાઈ સાહેબ આ મનોમય, આ પ્રાણ શરીર, આ સત્ય સંકલ્પ અને ઉપરથી અતકલુ ક્રતુમય પુરુષો યથા ક્રતુરસ્મિન લોકે પુરુષો ભવતી, આવા બધા જે ધર્મો મેન્શન કરવામાં આવે છે એ બિચારા બ્રહ્મમાં જો આપણે એને આરોપ કરીશું તો બ્રહ્મ ગંદુ થઈ જશે. આપણાને પ્રોબ્લેમ એ છે. સમજમાં આવ્યું? બ્રહ્મને બચાવવા માટે શું છે કે મરોડીને અર્થ કરે છે. તો એમને ખબર નથી કે બ્રહ્મ ઇઝ a total phenomena where good and bad things subside and merges together. એને ખબર નથી. હવે એને એમ છે કે બધું સારું સારું બધું બ્રહ્મને લગાવો તો ચાલે, ખરાબ વસ્તુ આવી ગઈ ને બ્રહ્મમાં લગાવો તો ન ચાલે. તો એ તો પછી શબ્દાર્થ જાય છે કે ભાઈ મનોમય હટાવો એને, આ તો આવા ધર્મ બ્રહ્મમાં હોતા હોય. ઉપરથી ક્રતુ કુરવી, તો જેવો ક્રતુ કરશો એવો તમે જેવો તમે આ જન્મમાં ક્રતુ કરશો એવું પામશો, એવું તમે પછી તમે તમારા નિશ્રેયસમાં પામશો. તો તમને એવા લોકની ગતિ થશે. અને બીજી એક થાય છે કે જો બ્રહ્મોપાસના અહીંયા ગણીએ તો બ્રહ્મોપાસનાની બીજા લોકમાં ગતિ જ ન થાય, સદ્ય મુક્તિ થઈ જવી જોઈએ. સમજમાં આવ્યું? મુક્તિ થવી જોઈએ, સદ્ય મુક્તિ. બ્રહ્મોપાસનાનો કાર્ય જો કારણ બ્રહ્મોપાસના હોય અને કાર્ય તરીકે બીજા લોકમાં ગતિ થતી હોય તો એ બ્રહ્મોપાસના જ ન થઈ ગણાય. સમજમાં આવ્યું? બ્રહ્મોપાસનાનું ફલ તો સદ્ય મુક્તિ હોવી જોઈએ. તેથી બાપડાને પ્રોબ્લેમ છે કે જો આવા બધા સ્ટેટમેન્ટ છે તેથી આને જીવોપાસના પર ગણી દો. અત્યારે એને કન્સિસ્ટન્સી કરવાની આવડતી નથી એને, એટલે એને શું પ્રોબ્લેમ છે, મૂળમાં પેટમાં એ પ્રોબ્લેમ ત્યાં દુખે છે ને કે યથા ક્રતુરસ્મિન લોકે પુરુષો ભવતી તથા ઇતિ પ્રેત્ય ભવતી. જેવું આ લોકમાં કરશે તેવી રીતે બીજા લોકમાં તને એવું ફલ મળશે. તો બ્રહ્મોપાસના હોય તો આ લોકમાં બ્રહ્મોપાસના કરીએ તો બીજા લોક મળે બ્રહ્મોપાસના તરીકે, ફલ તરીકે. 1 મિનિટે તો સાચું માની લે. બ્રહ્મોપાસના કરો છો તમે તો બીજા લોકમાં ગતિ થાય કેવી રીતે? બ્રહ્મની ઉપાસનામાં તો બ્રહ્મનો સ્વરૂપ ઐક્ય થઈ જવું જોઈએ. તેથી કે છે ફગાવ આ કઈ બ્રહ્મોપાસનાનો પ્રકરણ નથી, આ કોઈ જીવનો ઉપાસનાનો પ્રકરણ છે કે જેના કારણે તમને બીજા લોકમાં પણ જવાનું થઈ શકે છે. સમજમાં આવ્યું? બરાબર. તો એ બિચારા બાપડાનો પ્રોબ્લેમ સમજો તમે, તમને એનો બિચારાનો પ્રોબ્લેમ સમજમાં આવશે. સમજમાં આવ્યું? મૂળમાં બધા જ ચિંતકોને આ પ્રોબ્લેમ નડે છે. મધ્વાચાર્યજીને નડે છે,
દ્વૈતવાદી, બધા જ ચિંતકોને, અવિભાગાદ્વૈતવાદીને પણ આ ચિંતા નડે છે. શંકરાચાર્યજીને તો ઘણો જ નડે છે. બધાને ચિંતા નડે છે. આ જ ચિંતા નડે છે. ગમે તે ખરાબ વસ્તુ દેખાય ને, ઓહો બ્રહ્મને બચાવો, ખરાબ વસ્તુથી બ્રહ્મને બચાવો. સમજમાં આવ્યું? મહાપ્રભુજીને કોઈ બિંદાસ મહાપ્રભુજી. ભાઈ મહાપ્રભુજી એમ કે છે કે ભાઈ તમારા એન્થ્રોપોમોર્ફિક બાયસના કારણે તમને કોઈ વસ્તુ સારી કે ખોટી લાગી રહી છે. ભાઈ સાહેબ, બ્રહ્મના પર્સ્પેક્ટિવ થી જુઓ તો બધું સમમ છે. વિરુદ્ધ ધર્મ સહી સ્વીકારે નહીં ને, એટલે એવું સ્વર્ગ નર્ક બધું બ્રહ્મ જ છે. તમે તમારા હ્યુમન એન્થ્રોપોમોર્ફિક બાયસના કારણે તમને સંડાસ ગંદો લાગે, ભાઈ પણ ભૂંડને સંડાસ સારો લાગે. તમને નથી સંડાસ સારું લાગતું, પણ ભૂંડને તો સંડાસ સારું લાગે ને, તો ખાય પણ પાછો સંડાસ. તો તમે શું કહેશો, ભૂંડ સારો કે નરસો? ભૂંડ એ કોનું રૂપ પણ, એ પણ પાછું બ્રહ્મનું જ રૂપ. ભાઈ જગતમાં તો બધું બહુ ખરાબ દેખાય છે, હવે હટાવ બધું. બ્રહ્મને બ્રહ્માત્મક ન કહો પછી એને. તેથી બધાને બધું પ્રોબ્લેમ બધું થઈ જાય, ગેસ થઈ જાય, કોઈકને એસિડિટી થઈ જાય, પચાવી જ ન શકે એ વાતને. યાદ રાખો, એટલું યાદ રાખો. પણ એ લોકો બી બોલતા તો હોય છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તમે કહ્યું ને કે બ્રહ્મ ઇઝ અ ટોટલ ફિનોમિના, ગુડ એન્ડ બેડ સબસાઇડ ઇન ઇટ, તો પછી એ અંદર આવી જ ગયું ને આપણું ભૂંડનું. પણ એ તો મહાપ્રભુજી સમજાવે છે, એમને થોડી એવી ખબર છે. બ્રહ્મવાદ અનુસાર ખલ્વિદમ બ્રહ્મ તે તો શંકરાચાર્યજીના હિસાબથી હું તમને સમજાવું. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એટલે કે બ્રહ્મ બધાનો અધિષ્ઠાન છે, બાકી છે બધું નહીં. હું તમને રીતે આપી દઉં. સર્વમ ખલ્વિદમ બ્રહ્મમાં કઈ મજા નથી. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તો તમે અવિભાગાદ્વૈતવાદીને કે પૂછશો તો એમ કે છે કે નહીં, બધું બ્રહ્માત્મક નથી, બધું બ્રહ્મની અંદર પ્રગટે છે. એ રીતે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ કહ્યું છે. એટલે આ આપણે જે કરી રહ્યા છે ને પાડે, એમાં પણ વાક્યના અર્થની જ વાત આવી રહી છે ને. હા, એ તમે શાંકરનો અર્થ, શંકરાચાર્યજીનો અર્થ જોશો તો એ કઈ એમ નહીં માને કે બધું બ્રહ્માત્મક છે. એ આ શબ્દના ઘણા બધા ઇન્ટરપ્રિટેશન પોસિબલ છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મનો પણ. એટલે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ અધિષ્ઠાન ભાવથી પણ સિદ્ધ થાય છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. અંશાંશી ભાવથી પણ સર્વમ ખિલમિદમ બ્રહ્મ પોસિબલ. કારણ ભાવમાં સર્વમ ખલ્વિદમ બ્રહ્મ પોસિબલ છે. તો ઘણા બધા ભાવમાં સર્વમ ખલ્વિદમ બ્રહ્મ પોસિબલ. તાદાત્મ્યની અંદર પણ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ પોસિબલ છે. વિવર્તમાં પણ સર્વમ ખિલમિદમ બ્રહ્મ પોસિબલ છે. કેમ કે વિવર્તમાં શું રિક્વાયરમેન્ટ છે કે બ્રહ્મ હોવો જ જોઈએ, બ્રહ્મ અધિષ્ઠાન તરીકે હોવો જ જોઈએ. તો વિવર્ત કોનો પડે? પેલો દોરડું હોય તો સાપ દેખાય, દોરડું જ ન હોય સાપ કેમ ન દેખાવાનો? તો એ રીતે શંકરાચાર્યજી એમ કે છે કે જો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એ બધી પોસિબિલિટી તો આવી ગઈ ને, પરમ્યુટેશન, કોમ્બિનેશન. મધ્વાચાર્યજી એમ કે છે કે તમે કેવી રીતે ક્લેમ કરો છો કે તમે બ્રહ્મ છો, દુષ્ટ પાપી? તમે કર્યો જ કેવી રીતે ક્લેમ કે તમે બ્રહ્મ છો? મધ્વાચાર્ય તો એ જ આર્ગ્યુમેન્ટ મૂકે છે, દ્વૈતવાદી. જે રાજા છે, તમે પોતાની જાતને રાજા કેવી રીતે કહી દીધું? તો એ તો બધાનો પ્રોબ્લેમ જ આ છે કે બ્રહ્મની અંદર જો કઈ ખરાબ આવ્યું તો બધા બ્રહ્મને સાચવે, બધા જ બ્રહ્મને સાચવે છે, પણ જડને, જીવને કોઈ સાચવતું નથી. કેમ કે મહાપ્રભુજીને ચિંતા નથી ને બચાવવાની. જે શ્રુતિ કહી રહી છે એ પ્રમાણે મહાપ્રભુજી ઇન્ટરપ્રિટ કરી રહ્યા છે. પેલી બચાવવાની ને બચાવવાનો ભાવ નથી મહાપ્રભુજીમાં. ચાલો હવે આપણે બ્રહ્મને બચાવીએ. ભાઈ જે શ્રુતિ કહી રહી છે એની ઓનેસ્ટલી તમે ઇન્ટરપ્રિટેશન આપો. હવે બ્રહ્મની અંદર ખરાબ પણ વસ્તુ તમને એમ આરોપિત થતી દેખાતી હોય તો યસ, બ્રહ્મ ઇઝ ફુલ ઓફ કોન્ટ્રાડિક્ટરી એટ્રીબ્યુટ્સ.
એટલે કે બાવાશ્રી એકવાર જૈન મુનિને આવી રીતે કહ્યું હતું કે જૈન મુનિ એવું કહ્યું કે તમારો તમારો કૃષ્ણ કૃષ્ણ નરકમાં પડ્યો છે કોઈ એ તો અમે કહીએ જ છીએ કે અમારો કૃષ્ણ તો સર્વત્ર છે, સર્વ કાંઈ છે, અમને કોઈ એનું એ નથી. હા, એટલે બધાને બ્રહ્મને બચાવવાની પડી છે એ સારું છે. બુદ્ધ તો કોઈને બચાવતા નથી, બધાને લે મહારાજ, બધાને સ્વરૂપ શૂન્ય કરી દીધું. નથી અને તમે નથી, હું નથી, જ્ઞાન નથી, કાંઈ પણ નથી, કર્મ નથી, દેવતા નથી, બધું શૂન્ય. સર્વમ શૂન્યમ ગચ્છતિ. સર્વમ શૂન્યમ, કોઈ પણ પારમાર્થ સર્વ શૂન્યમ, સર્વ ક્ષણિકમ. ક્ષણિક છે, બધું જ ક્ષણિક છે, અનિત ક્ષણિક છે. જે તમને દેખાય છે બધું જ ક્ષણિક છે. કોઈ બ્રહ્મ જેવી કઈ વસ્તુ નથી. મેં ક્ષણિક જ છો એવું કહી દે. તો પછી શંકરાચાર્ય જેમ કે ભાઈ એ ના ચાલે, બ્રહ્મ તો આવો જોઈએ. સિદ્ધાંત જતો રહે. તો શંકરાચાર્યજીએ કહ્યું કે ચાલો બ્રહ્મને તો બચાવો, એટલી જળ ને જીવને ન બચે તો ચાલશે. તો બ્રહ્મને બચાવવા માટે પછી બધા જ આચાર્યો લગાવી દીધો ફોર્સ બધો જ. ચલો બ્રહ્મને તો એટલીસ્ટ બચાવો, કેમ કે બ્રહ્મને બચાવવામાં એ શું રિક્વાયરમેન્ટ છે કે જો બ્રહ્મને ન બચાવે તો બ્રહ્મ પર વિકૃત થવાનો દોષ આવી જાય, અને બ્રહ્મમાં ખરાબ ગુણોનો આરોપ થવો એ પણ દોષ આવી જાય. સમજમાં આવ્યું ને? બ્રહ્મની નિત્યતા પર ચિહ્ન લાગી જાય. એટલે બ્રહ્મ પર આવા આક્ષેપ જે છે મુકાય, તેથી પેલા લોકોને જરા થોડી એસિડિટી ગેસ થઈ જાય કે ઓહો આ ન ચાલે, આમાં આપણે બ્રહ્મને તો બચાવવો પડશે. આ બિચારા આપણા આને પણ આ પ્રોબ્લેમ છે પૂર્વ પક્ષીને. ખલુ કૃતુમય પુરુષો યથા કૃતુરસ્મિન લોકે પુરુષો ભવતી તથ્ય ઇતિ પ્રેત્ય ભવતી. અચ્છા, બ્રહ્મોપાસનાનો આવો ફલ, આ બ્રહ્મોપાસના ન હોઈ શકે, જાઓ. તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ સાહેબ એવું કોણે કહ્યું કે એક લોકમાંથી બીજા લોકમાં જવું અને દર વખતે કોઈ પણ વસ્તુનો પ્રાકૃત તત્વ જે છે એ જ્યાં આકાર હોય ત્યાં પ્રાકૃત તત્વ હોય? કોણે કહ્યું? એવો અર્થ કેમ તમે કરો છો? એ મહાપ્રભુજી કહેશે એમના સિદ્ધાંતમાં, એ ત્યાં જ પાછો સાકાર બ્રહ્મવાદ આવી જશે. તો અહીંયા આ સમજમાં ને આટલું સંશય થાય. તો તેથી કરીને જીવ પરક ગણવો કે આ મનોમય પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ અંતર્યામીનું ડિસ્ક્રિપ્શન છે એ સમજવું. કોનું ડિસ્ક્રિપ્શન છે આ? ડિસ્ક્રિપ્શન મનોમય પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ આકાશાત્મા સર્વકર્મ સર્વકામ, આ બધા ધર્મ કોના? જીવના કે અંતર્યામીના? એ પ્રશ્ન ચિહ્ન થયો ને. એ પ્રશ્ન ચિહ્ન પર આન્સર આપતા સૂત્રકાર વ્યાસજી કહે છે સર્વત્ર પ્રસિદ્ધોપદેશા. આન્સરમાં સૂત્ર પ્રથમ આવ્યો કે નહીં, સર્વત્ર પ્રસિદ્ધ વેદાંતમાં જે પ્રસિદ્ધ જેની ઉપાસના કરવાની કહ્યું છે તે અહીંયા કેવા બ્રહ્મની ઉપાસનાનું કરવાનું કહ્યું છે. અંતર્યામીનું ડિસ્ક્રિપ્શન છે અહીંયા. સમજમાં આવી ગયું? તો મનોમય પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ આકાશાત્મા ઇત્યાદિ જે ધર્મ જે છે એ પૂર્વ પક્ષીને તો જીવોપાસના પર લાગી રહ્યું છે. મહાપ્રભુજી એમ કે છે કે તેથી તો વ્યાસજીએ કહ્યું સર્વત્ર પ્રસિદ્ધોપદેશા. બ્રહ્મોપદેશ છે, સર્વત્ર પ્રસિદ્ધ જે બ્રહ્મનો ઉપદેશ છે તે જ અહીંયા કહેવામાં આવે છે. હવે સિદ્ધાંત જે છે હવે કેવી રીતે જસ્ટિફાય કરે છે મહાપ્રભુજી કે આ બ્રહ્મોપદેશ છે, કેમ કે આ બધા પૂર્વ પક્ષ તો હવે લાગ્યા ને મહાપ્રભુજી ઉપર કે પેલું બ્રહ્મોપાસનાની ફલ તરીકે બીજા લોકમાં ગતિ એવું કેવી રીતે થાય? ઉપરથી બ્રહ્મને મનોમય કેવી રીતે કહી દીધું? મનોમય તો વેદ છે. ઉપરથી પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ, આ બધા તો જીવના ધર્મ લાગી રહ્યા છે. એ બધું હવે મહાપ્રભુજીને એક્સપ્લેન કરવાનું છે કે નહીં આ બધા અંતર્યામીના ધર્મો છે. એ એક્સપ્લેન સર્વત્ર પ્રસિદ્ધોપદેશાત્મા મહાપ્રભુજી આગળ કરશે. અહીંયા રાખીએ આપણે. ઓકે, જો કોઈને પ્રશ્ન ના હોય અહીંયા રાખીએ આપણે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો
नभ नख चंद्र छटा बिन सब जग मां जय अंधेरो भरोसो चढ़ई न चरणन के साधन और नहीं में जासु होय निवेद सूर कहा कहे द्विविधा धरो बिना मूल को चेरो भरोसो पढ़ई न चरणन के सभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. ધવલભાઈ મારો